આભાર. વકૃત્વ લઈને આવે છે હેમાંગીબેન. વ્યાસ પૂર્ણિમાના અવસર મંગળ શુભ પ્રસંગે પધારે સર્વે શ્રેય ગુરુજનો તથા મારા વાલ સરસ્વતી મિત્ર બંધુઓ. ગુરુ પૂજનના મંગળ અવસરે હું વિશે તમને હે દેવી કલ્પના અંત સુધી રહેનારો દેશ જ્યાં સુધી હોય ત્યાં સુધી શ્રી ગુરુદેવનું સ્મરણ આત્મજ્ઞાન થયા બાદ સ્વચ્છંદ અર્થાત સ્વરૂપનો છંદ મળ્યા બાદ પણ શિષ્ય ગુરુની આજ્ઞા ઉલ્લંઘન કરવી, સદાય અને સર્વ અવસ્થાઓમાં અદ્વૈતની ભાવના કરવી જોઈએ. ગુરુ સાથે અદ્વૈતની ભાવના કદાપી ન કરવી જોઈએ. જ્યાં સુધી દ્રશ્ય પ્રપંચની વિસ્મૃતિ ન થાય ત્યાં સુધી ગુરુદેવના પાવન ચરણ કમળની પૂજા અર્ચના કરવી જોઈએ. આમ કરનારને જ કૈવલ્ય પદની પ્રાપ્તિ થાય છે. આનાથી વિપરીત કરનારને સંપૂર્ણ તત્વજ્ઞ પણ જો ગુરુનો ત્યાગ કરે તો મૃત્યુ સમય અને મહાન વિશ્વ વિઘ્ન અવશ્ય જાય. ગુરુ પૂનમના શુભ અવસરે હું ગુરુ શિષ્ય વિશે બોલીને મને આપણી સંસ્કૃતિ ગુરુ પૂનમના દિવસે મને વક્તૃત્વ બોલવાની તક મળી. તેથી હું સર્વ ગુરુને વંદન કરી મારી વાણીને સમાપ્ત કરતા આનંદની લાગણી અનુભવું છું. વંદે માતરમ. જય હનુમાન. જય હિન્દુસ્તાન.